પાટણ નગરપાલિકામાં યોજાયેલી પ્રમુખ અને પદાધિકારીઓની બેઠકમાં સરકારે તાજેતરમાં મંજૂર કરેલી અ વર્ગની નગરપાલિકાને પોતાનું નવું મકાન બનાવવા માટેની ગ્રાન્ટમાંથી આયોજન વિચાર્યું હતું। બેઠકમાં પ્રમુખ હિરલબેન પરમાર, ઉપપ્રમુખ હિનાબેન શાહ, કારોબારી ચેરમેન મુકેશ જે પટેલ, બાંધકામ ચેરમેન મહેશભાઈ પટેલ, મનોજ એમ પટેલ, ઘનશ્યામભાઈ પટેલ, હાઇડ્રોલિક એન્જિનિયર હિરતીભાઈ પટેલ, સેનેટરી ઇન્સ્પેક્ટર આસમાન પાલ તથા અન્ય ઉપસ્થિત રહ્યા હતા। શહેરમાં વીજ કંપની કે ટેલિફોન કેબલો નાખતી એજન્સીઓ કે જીયુડીસીના અધિકારીઓને બોલાવી શહેરમાં થતી તોડફોડથી થતા નુકસાન અંગે તેમની સાથે ચર્ચા કરી જરૂરી સૂચના આપવામાં આવે। આ બેઠકમાં રોડ રસ્તાના કામો, 70-30ની લોકભાગીદારીના કામો, સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાના ઉકેલ માટે રિચાર્જ બેલ બનાવવા, કેનાલોની સુધારણા, ડસ્ટબિનની ખરીદી, રોટલિયા હનુમાન પાસેના કેનાલ પરના નાળાને ખુલ્લું કરવું, તેમાં કેનાલમાં પાણી નાખવું વગેરે કામોની સમીક્ષા કરી હતી। પાટણ શહેરમાં જીયુડીસી દ્વારા અમૃત 2.0 અંતર્ગત ચાલતી ભૂગર્ભ ગટરની કામગીરીને કારણે હોલ્ટ પર મુકાયેલા રોડ રસ્તાની કામગીરીની ચર્ચા કરાઈ હતી। આ ઉપરાંત આનંદ સરોવરની સુધારણા તથા તેની પાસે આવેલી એક હોટલનો એઠવાડ તળાવમાં ઠાલવતો હોવાની રજૂઆત થઈ હતી। પાટણ નગરપાલિકામાં વિવિધ જગ્યાઓ પર સ્ટાફની ભરતીમાં લાયકાતનું ધોરણ કયું રાખવું તે અંગે ચર્ચા કરી હતી। શહેરમાં વીજ કંપની કે ટેલિફોન કેબલો નાખતા એજન્સીઓ કે જીયુડીસીના અધિકારીઓને પાટણ પાલિકા ખાતે બોલાવી શહેરમાં થતી તોડફોડથી થતા નુકસાન અંગે તેમની સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા। આજ રોજ સંકલનની એક બેઠક હતી। એમાં પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી ચેરમેન અને બંને અમારા પક્ષના નેતા અને દંડક એ પાંચોની અને અમારા બાંધકામ સમિતિના ચેરમેન મહેશભાઈ એ અમારા 6 જણની સંકલન બેઠકમાં લગભગ 12 કરોડની ગ્રાન્ટ સરકારે જે આપી છે એ 12 કરોડની ગ્રાન્ટનું આયોજન કરવા માટે અમે આજે બેઠા હતા। એમાં જે જુદી જુદી જગ્યાએ જે જરૂરિયાત છે એમાં લગભગ આપણે નવજીવનવાળો રોડ છે, નવજીવન ચોકડીવાળો, એમાં પાઇપલાઇન નાખી અને એ રોડ પહોળો કરી એ પહોળો કરવાનો છે। આનંદ સરોવરમાં પણ 2 કરોડની ગ્રાન્ટ ફાળવી અને નવું બ્યુટિફિકેશન કરી અને આનંદ સરોવરનો પણ વિકાસ કરવાની દિશામાં આજે અમે સંકલન બેઠકમાં ચર્ચા થઈ ગઈ। અને આવા બીજા પણ કામ મેન રોડના જે છે બગવાડા દોરાવાળો રોડ, રેલવેના પહેલા કેનાલથી માંડીને ટ્રાન્સમાં રોડને જોડતો રોડ, આવા અનેક બીજા રોડ લઈ અને જે 12 લાખની ગ્રાન્ટ છે એ ગ્રાન્ટનો પૂરેપૂરો સારી જગ્યાએ ઉપયોગ થાય એ માટેનું સંકલન બેઠક કરી અને કન્સલ્ટન્ટનો બોલાવી અને એનો એસ્ટિમેટ કાઢવામાં અમે આપી દીધો છે। એના સિવાય કોઈ કામોની ચર્ચા થઈ હોય? બીજા તો ઘણા કામો છે। એના સિવાય જે નાના નાના કામ છે એ હેરિટેજ શાંતાબાઈ મેરેજ હોલ સુધી જયવીરનગરને જોડતો એક રોડ એ મૂક્યો છે। પછી આનંદ સરોવર બ્યુટિફિકેશન એ તો વાત થઈ ગઈ આપણે। પાણીના નિકાલ માટેના જે નાળા છે એમાં જે નાળામાં કચરો ભરાતો એના માટે જાળીઓ મૂકી અને એને કચરો ના જાય એના માટેનું પણ એક આયોજન કર્યું છે। બીજા બાંકડા શહેરની સુખાકારી માટે દરેક બગીચામાં જાહેર રોડ ઉપર મૂકવા માટે બાંકડા પણ બનાવવાના છીએ, એ પણ અમે આખા શહેરમાં લાવવાના છીએ। અને ટી ગાર્ડ આવતા ચોમાસામાં દરેક સોસાયટીમાં અમે ટી ગાર્ડ પણ લાવવાના છીએ। અને ડસ્ટબિન જેને આ સાલનો નવા સાલનો વેરો ભરે છે એને બંને ડસ્ટબિનો આલશું, ભીના અને સૂકા કચરાનું, એ તેનું આયોજન અમે કર્યું છે।